હેલો મિત્રો, હવે હું તમને એક સફર પર લઈ જઈ રહ્યો છું જ્યાં રામાપીરનું મંદિર છે. સતલાસનામાં ઘોડિયાપરામાં મંદિર છે. તો અહીં હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ ચોકથી તમને ત્યાં લઈ જઈ તમને રામાપીરના દર્શન કરાવું. તો ચાલો મિત્રો, અંબાજી હાઈવે ઉપર સીધા જ જવાનું છે. વિદ્યાનંદ કર્મયોગ વિદ્યાલય ઇંગ્લિશ સ્કૂલ આવેલી છે. ત્યાં વળવાનું છે, ત્યાં વળી જવાનું છે. તો ભાઈ મિત્રો, તમે જોઈ શકો છો. ગામમાં સતલાસનામાં લીંબડી ચોક આવશે, ત્યાં સીધો હાઈવે છે આરાધમાંથી. આ લીંબડી ચોક અહીંથી કોઈ જગ્યાએ વળવાનો સીધો રસ્તો છે. આગળ ચબુતરા ચોક તમને લઈ જવું. રામજી મંદિરની પાછળની જગ્યા. રામપાલ સીધા આ છે ગામમાં ચબુતરા ચોક. તેથી ડાબી સાઈડ વળી જવાનું છે. હવે આવશે અંગાશી માતાનું મંદિર. અંગાશી માતા, અંગાશી માતાની મંદિરથી સીધા ત્યાંથી ડાબી સાઈડે સીધો રસ્તો છે. અહીંથી જમણી સાઈડ આ સ્મશાનની જગ્યા છે. સામે છોડેલ માતાનું મંદિર છે. ઘોડિયાપરા તરીકે એની જગ્યા છે. આ રહ્યું છોડેલ માતાનું મંદિર. ઘોડિયાપરા બોર્ડ છે. એ વળતા જ જમણી સાઈડ ઉપર એક ઢાળ છે. તો ઢાળ ઉપર ચડી જવું.
જ રસ્તો છે. અહીંથી પણ જમણા હાથે વળી જવું. તો રણુજાના જે રામાપીર છે એમના ભગત જોતારામ ભગતે ત્યાંથી દીવો લાવીને અહીં પ્રગટાવેલ છે. તમે જોઈ શકો છો આ મંદિર. હું તમને ત્યાં મંદિરમાં લઈ જઈ રામાપીરના દર્શન કરાવું. મસ્ત જગ્યા છે, આનંદ આવી જાય ત્યાં. વાતાવરણ એકદમ ફર્સ્ટ ક્લાસ. બાળકો માટે રમવાની જગ્યાઓ, બધી રમતગમત, હરિયાળી. જય રણુજાવાળા રામાપીર બાપા. એમના ભગત જોતારામ ભગત નું સ્થાન અહીં આપેલ છે. ડાલીભાઈના દર્શન, સામે ગણપતિ, આ બાજુ હનુમાન દાદા. જય રણુજાવાળા રામાપીર બાપા. રણુજા જઈ શકતા ના હોય તો નજીકમાં સતલાસનામાં ઘોડિયાપરામાં રામાપીરનું મંદિર છે. તો દર્શન કરવા અહીં સૌ ભક્તો પધારવા સૌને આમંત્રણ આપું છું. આજુબાજુની હરિયાળી પણ તમને બતાવી દઉં. તો મારો બ્લોગ હવે આટલે સમાપ્ત કરું છું. અને ગઢવાડાના તમામ ભાઈઓ તથા બહેનોને અહીં દર્શનાર્થે આવો અને પ્રભુનું નામ લેજો. તો બોલો રામાપીરની જય.